આપણું નામ ને શું વિગત છે એ વિશે. હું મનીષાબેન પ્રવીણભાઈ રોજાસરા, વોર્ડ નંબર 15, કોર્પોરેટર. તો હાલ થોડા કલાકો પહેલાં સોશિયલ મીડિયા દ્વારા નિલેશભાઈ હેરમા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં મારા પર વોર્ડ નંબર 15ના કામકાજે બાબતે અને અમુક એવા જરૂરી કામો જેમાં મારા પતિ પર નિલેશભાઈ હેરમા ખોટી રીતે આક્ષેપો કરી રહ્યા છે, જેમાં મારે ધ્યાને આવતા મારે પણ વળતો જવાબ આપવો જરૂરી બન્યો છે. તો મારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને એટલું જ કહેવાનું છે કે જો તે અમારા વોર્ડ નંબર 15માં રૂબરૂ આવીને લોકોની હકીકત જાણે તો ખરેખર હકીકત શું છે તે જાણવા મળી શકે છે. એમ છે કે બાકી ખોટી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી પ્રતિષ્ઠા ખોરવાય તેવું કૃત્ય કરવાનો કોઈને હક નથી. કોને તમારી ઉપર આરોપ કર્યો છે એવું કંઈ તમે જાણો? નિલેશભાઈ હેરમાએ. શું મીડિયા દ્વારા કઈ તમને કઈ અત્યારે સોશિયલ મીડિયામાં તમારા જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિશે શું કહેશો આપ? જે સોશિયલ મીડિયા દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એના દ્વારા હું નિલેશભાઈને એટલું જ કહેવા માંગીશ કે નિલેશભાઈ, તમે ખુદ એના મમ્મી પણ 5 વર્ષ પહેલાં કોર્પોરેટર હતા. તો નિલેશભાઈને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હશે કે એના મમ્મીએ પણ કામ કરેલા નહીં હોય એવું એને જણાતું હશે. તો એ ખોટા. અને નિલેશભાઈ હેરમાના મમ્મી પણ પોતે પંજાના નિશાનથી કોર્પોરેટર છૂટાઈ આવ્યા હતા. તો એ આવા ખોટા આક્ષેપો કરી ન શકે કોંગ્રેસ ઉપર. હવે તમારી શું માંગ છે કે મીડિયા તરફથી એ લોકો ખોટા આરોપ નાખે છે એ વિશે શું કહેવા માંગો છો? એ વિશે તો હું એટલું જ કહેવા માંગીશ કે અને વધારામાં એટલું કહેવા માંગીશ કે નિલેશભાઈ હેરમા જો પોતાના ભાણાની માખી ઉડાડે તો વધારે સારું. અને બીજું જણાવવાનું કે અંદાજિત રાજકોટમાં વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર નિલેશભાઈ માનસિકતા ભૂલી ગયા છે ને જે શિવાજીનગરના બોર્ડ હાલ અત્યારે અમારા ગંજીવાડા વિસ્તારમાં ફરી રહ્યા છે. તો આ છે નિલેશભાઈની કામગીરી. અને નિલેશભાઈએ કંઈક બોર્ડ કંઈક અદલા બદલી કરી એ વિશે શું કહેવા માંગો છો તમે? એ બોર્ડ વિશે તો એ જ કે શિવાજીનગરના બોર્ડ જે છે એ અમારા ગંજીવાડા વિસ્તારમાં ફરી રહ્યા છે. તો ત્યાંથી પણ સ્થાનિક લોકોની અમને રજૂઆત આવે છે કે નિલેશભાઈ કોર્પોરેટર છે એ ભાન ભૂલી ગયા છે. આપણું નામ? મનીષાબેન રોજાસરા. આજે નિલેશભાઈ હેરભા છે જે કોકના ઈશારે ડાકલી વગાડી રહ્યા છે, ત્યારે મારે નિલેશભાઈને ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ, તમારા મમ્મી પણ 5 વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસ કોર્પોરેટર છૂટાણા હતા વોર્ડ નંબર 15માં, ત્યારે તમારા પિતાશ્રી પણ વોર્ડ નંબર 15માં રામભાઈ હેરભા ને તમે પોતે પણ કામ કરતા હતા. ત્યારે તમારું આ જ્ઞાન ક્યાં ગયું હતું? ત્યારે તો તમારો વિરોધ કોઈ નહોતો કર્યો. તો અને હાલ અત્યારમાં જેટલા પણ ભાજપના મહિલા કોર્પોરેટરો જે છે એના પતિ જ કામ કરે છે. તો ત્યાં તમે કેમ નથી તપાસ કરતા? અને આ તો તમને અમે સામે દેખાયા ને વોર્ડ નંબર 15માં બસ એટલે તમે અમારો વિરોધ મીડિયા સમક્ષ હીરો બનીને ઊભા રહી ગયા ને બસ ભાઈ વિરોધ કરવા માંડ્યા કે એના પતિ કામ કરે છે. હવે તો મીડિયા સમક્ષ આપની શું રજૂઆત છે? હવે મીડિયા સમક્ષ તો મારી એટલી જ રજૂઆત છે કે આમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓને આપણે એટલું જ જણાવવાનું કે ભાઈ, હું એક મહિલા કોર્પોરેટર તરીકે મારા પતિ પણ કામ કરે છે અને જ્યાં ત્યાં જરૂર પડે મહિલા તરીકે ને બહેનો દીકરીઓ માટે ત્યાં હું પણ કામ કરું છું. તો આવા ખોટા કોર્પોરેટરો, ભાજપના કોર્પોરેટરોને વિરોધ કરવાના, આક્ષેપ કરવાનો ને બંધ કરો ને વોર્ડમાં શું સ્થિતિ હાલે છે એની તપાસ કરીને વોર્ડમાં કામ કરો કાયદેસર રીતે. બસ એ જ મારી મીડિયા સમક્ષ રજૂઆત છે.